હેલો એવરીવન, આજે આપણે બનાવશું વરસાદી વાતાવરણમાં ખાવાની મજા બમણી કરી દે એવા ઘરે જ લારીવાળા જેવા ક્રિસ્પી, ટેસ્ટી અને ફ્લેવરથી ભરપૂર દાળવડા. ખૂબ જ સરળ સામગ્રી સાથે ના સોડા કે ઈનો યુઝ કરશું, તેમ છતાં અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી કરારા. થોડીક ટિપ્સની સાથે બનાવશું. પરફેક્ટ માપ સાથે બનેલા આ દાળવડા તેલ પણ ઓછું પીશે. તમે એને ડુંગળી, તળેલા મરચાં, ટમેટો કેચઅપ કે ચા સાથે એન્જોય કરી શકો છો. તો ચલો શરૂ કરીએ મગની દાળના દાળવડા. અહીંયા મેં મગની ફોતરાવાળી દાળ 1.5 કપ લીધી છે. મેં એને 2 થી 3 વાર ક્લાઉડી પાણી ક્લિયર ન થઈ જાય ત્યાં સુધી વોશ કરી લીધી છે. એના ઉપર સુધી પાણી ભરીને પલાળી રાખી હતી લગભગ 4 થી 5 કલાક માટે. દાળને ખૂબ જ સારી રીતે પલળી ગયા પછી મસળી લેવાની છે. દાળ સરસ રીતે પલળી ગઈ હશે તો ફોતરા ઇઝીલી નીકળી જશે. થોડુંક મસળતા જવાનું અને ફોતરાને નીકાળતા જવાનું. જેટલા તમે ફોતરા કાઢી શકો એટલા કાઢી અને આ રીતે ઉપરથી લઈ લેવાના. તો જુઓ, બને એટલા મેં ફોતરા કાઢી લીધા અને થોડું પાણી ચેન્જ કરી દાળ તૈયાર કરી લીધી છે. થોડાક ફોતરા રહી જાય તો ચાલશે, પણ બને એટલા કાઢી લેવા. અને હવે આ દાળને સ્ટ્રેનરમાં મૂકીને બધું જ પાણી નિતારી લેશું. લગભગ 5 થી 10 મિનિટમાં જ બધું પાણી નીતરી જશે. એમાંથી 3 મોટી ચમચી જેટલી દાળ આપણે અલગથી નીકાળી લેશું. એનો યુઝ પછીથી કરશું. હવે એક ગ્રાઇન્ડિંગ જાર લેશું. એમાં 2 ઇંચ આદુના ટુકડા, 4 થી 5 લીલા મરચાં, થોડા તીખા લેવાના અને લસણની કળીઓ 4 થી 5 લેશું. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી લો. સાથે જ પલાળેલી મગની દાળ એડ કરશું. તમારો મિક્સીનો જાર કેટલો નાનો મોટો છે એ પ્રમાણે મગની દાળ ઉમેરવાની અને એને અધકચરું પીસી લેશું. મિક્સીને ઓન ઓફ કરીને વાટી લેવાનું છે. સ્મૂથ બેટર નથી બનાવવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો જુઓ, આ ટાઈપનું કરકરું છે મગની દાળનું બેટર તો મેં તૈયાર કરી લીધું છે. બિલકુલ પાણીનો યુઝ નથી કર્યો. પાણી ઉમેરવાની જરૂર પણ નહીં પડે. હવે એને એક મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી લઈએ અને એ જ રીતે બચેલી મગની દાળને પણ પીસી લેશું. એક જ ડિરેક્શનમાં બેટરને આપણે 3 થી 4 મિનિટ માટે ફેંટવાનું છે. આ પ્રોસેસથી તમારે દાળવડામાં સોડાની જરૂર નહીં પડે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા દાળવડા બનશે. તમને ખબર કેવી રીતે પડે કે બેટર સરસ રીતે ફેટાઈ ગયું છે? તો બેટરનો કલર છે એ વ્હાઇટ થઈ જશે. અથવા એક વાટકીમાં પાણી લઈ બેટર થોડું એડ કરો તો એ ઉપર ફ્લોટ થવા માંડશે. તો મેં એને બ્રેક લેતા જઈ અને 4 મિનિટ માટે ફેટી લીધું છે. આનાથી જ દાળવડા સોફ્ટ અને અંદરથી જાળી પડશે. હવે એમાં એડ કરશું બચાવીને રાખેલી દાળ. જ્યારે દાળવડાનો બાઇટ લઈએ છીએ ને ત્યારે આ દાળનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરશું. અડધી ચમચી હિંગ ઉમેરશું. સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું. 1/4 કપ જેટલા બારીક સમારેલા લીલા ધાણા એડ કરશું. હવે બેટરને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનતા આ દાળવડા બનાવવામાં પણ ખૂબ ઇઝી છે. દાળ પલાળેલી હશે તો માત્ર 10 થી 15 મિનિટમાં તમે આ દાળવડા બનાવી ગરમ સર્વ કરી શકશો. તો બેટર તૈયાર છે. મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ એકવાર ગરમ થઈ જાય પછી નાના દાળવડા તમારે તેલમાં ડ્રોપ કરવાના છે. થોડું બેટર લેતા જવાનું આ રીતે અને તેલમાં ડ્રોપ કરતા જવાનું. તેલ એકવાર સરખું ગરમ થઈ જાય, દાળવડા ડ્રોપ કરી લઈએ. પછી ગેસની ફ્લેમને સ્લો કરી લેવાની છે. મીડિયમ ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે એક સાઈડથી થવા દેશું. સાઈડ ચેન્જ કરી લેવાની અને ફરી બેક સાઈડ 2 મિનિટ માટે થવા દેવાનું. અને હવે ગોલ્ડન અને ક્રિસ્પી કલર આવે ત્યાં સુધી ફ્રાય કરવાના. એક બેચને ફ્રાય કરવામાં તમારે ઇઝીલી 4 થી 5 મિનિટ જેવો ટાઈમ લાગશે. અહીંયા મીડિયમ ફ્લેમ એટલે રાખવાની છે કે અંદરથી કાચા ન રહી જવા જોઈએ અને બહારથી નહીતર લાલાશ પકડી લેશે. એટલે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે. અને જો હાઈ ફ્લેમ પર હશે તો વડા સારા બનશે નહીં અને અંદરથી કડક થઈ જશે. આ રીતે ફૂલી જશે. તમે નાના ડ્રોપ કર્યા હશે દાળવડા તો પણ મોટા બની જશે. તો તમે જોઈ શકો છો તૈયાર છે, બહુ જ ક્રિસ્પી. ગરમ એને સર્વ કરો. લીલી ચટણી, તળેલા મરચાં, ડુંગળી કે ચા સાથે ખૂબ જ સરસ લાગશે. અંદરથી જાળીદાર સોફ્ટ અને બહારથી કરકરા. તો આ રીતે તમે બનાવશો ને તો વારંવાર તમને બનાવવાનું મન થશે અને બહારના પણ ભૂલી જશો. તો આશા રાખું છું કે આજની આ દાળવડાની રેસીપી તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. જલ્દી ફરી મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ટીલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.